નવસારીના ઇટાડવા તળાવના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં થયેલા કથિત કૌભાંડે શહેરના રાજકારણ અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. રૂપિયા 12.87 કરોડના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો સમયગાળો 23 ડિસેમ્બર 2022થી 22 જૂન 2024 સુધીનો જ હતો. પરંતુ 1.5 વર્ષ વીતી ગયા છતાં પ્રોજેક્ટ હજુ પણ અધૂરો છે. આ વિલંબ પાછળ તંત્રની બેદરકારી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ચોંકાવનારી વિગત એ છે કે ટેન્ડર પ્રક્રિયામાં ક્ષતિઓ હોવાનો એન્જિનિયરનો રિપોર્ટ હોવા છતાં રીટેન્ડરિંગ કરવાનો નિર્ણય માત્ર 15 દિવસમાં રદ કરી દેવામાં આવ્યો હતો, જે સીધી રીતે કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બાંધકામની ગુણવત્તા પણ અત્યંત નિમ્ન કક્ષાની હોવાનું સામે આવ્યું છે. તળાવની ફરતે બનાવવામાં આવેલી રબર વોલમાં અનેક જગ્યાએ ક્ષતિઓ જોવા મળી હતી, જે આર્થિક ઉચાપતનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. કરારમાં કડક દંડની જોગવાઈ હોવા છતાં સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતાં અનેક શંકાઓ સેવાઈ રહી છે. હવે લોકો દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કમિશનર સાહેબ જે વિઝિટ કરવા નીકળે છે એમાં મેં એમને પૂછ્યું હતું, બહાર હતો અને જૂનું કામ છે. કમિશનર સાહેબ બધા જ કામની વિઝિટ કરે છે. એમણે વિઝિટ કરી છે. આપે કહ્યું છે એ પ્રમાણે હું જોડાઈ લઉં છું. કમિશનર સાહેબને કહીને એના પર જે કંઈ સમય મર્યાદામાં કામ પૂરું નથી થયું અથવા તો ગુણવત્તા નબળી હશે તો શિક્ષાત્મક પગલાં લઈને જે કંઈ એની પેનલ્ટી કરવાની થાય એના માટે હું કમિશનર સાહેબને સૂચના આપીશ.